નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ચોમાસાનું ધમાકેદાર પ્રવેશ. લાંબા સમયની રાહ જોયા પછી મેઘરાજાની જોરદાર એન્ટ્રી. 4 કલાકમાં 75 મીમી વરસાદ, ગરમીથી રાહત અને ખેડૂતોમાં ખુશી. સમાચાર વિગતવાર જાણીએ તો લાંબા ઇંતજાર પછી અંતે વિજાપુરમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી દીધી છે. ગુરુવારના તારીખ 2 જુલાઈ 2026ના રોજ સાંજે 4 કલાકે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજ સુધીમાં તેજ બની ગયો હતો અને ગાજવીજ સાથે ધોમધાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ અને સ્થાનિક માપણી અનુસાર શરૂઆતમાં પ્રથમ 2 કલાકમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આગલા 2 કલાકમાં વરસાદે જોર પકડતા 51 મીમી વરસાદ પડ્યો છે. આમ કુલ 75 મીમી એટલે કે લગભગ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદની શરૂઆત ધીમી ધારે થઈ હતી, પરંતુ જોતજોતામાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના જોરદાર કડાકા સાથે તેજ વરસાદ શરૂ થયો હતો. સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના 2 કલાકમાં વરસાદે પોતાનું જોર દાખવ્યો હતો. સતત 2 કલાક સુધી પડેલા આ વરસાદે શહેરના વાતાવરણને બદલી નાખ્યો હતો. મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખત્રીકુવા, ચક્કર, પ્રિયંકામૂલ, રિલાયન્સ ટ્રેન્ડની આગળનો વિસ્તાર, ટીબી રોડ, ગરીબ નવાઝ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જામી ગયો હતો, જેના કારણે મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. નગરપાલિકાની ટીમોએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતો માટે આ વરસાદ ખાસ કરીને ખુશીનો સંદેશ લઈને આવ્યો છે. તાલુકાના ખેતીવાડી અધિકારી કચેરીના જણાવ્યા અનુસાર ચોમાસાનો આ પ્રથમ વરસાદ ખરીફ પાકના વાવેતર માટે અત્યંત અનુકૂળ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેતરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિઝનના પ્રથમ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને સારા પાકની આશા બંધાઈ છે. હવામાન ખાતાએ આગામી 24 કલાક દરમિયાન વિજાપુર તેમજ મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદે નાગરિકોને ગરમીમાંથી રાહત આપી છે તો ખેડૂતોને નવી આશા પર જગાવી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.